વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે જે રીતે જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી, જેમાં પવનની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જયંતિ ભાનુશાળીની હત્યાના મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે। આરોપીઓ ભાગ્યા બાદ પવન ઉઠ્યો હતો। તો જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી જે કોચમાં સફર કરી રહ્યા હતા, જે ટ્રેનમાં સફર કરી રહ્યા હતા, તેમાં જ સવાર એક પવન નામનો વ્યક્તિ પણ હતો, જે તમામ આરોપીઓ ભાગ્યા પછી તે ઉઠ્યો હતો તેવું તેનું કહેવું છે। એસઆઈટીની એક ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં અનેક વાતો પણ સામે આવી છે। તો હજુ પણ આ પવન નામના વ્યક્તિની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હત્યાઓ અને જયંતિ ભાનુશાળી વચ્ચે દરવાજો ખખડાવતા જયંતિ ભાનુશાળીએ બોગીનો દરવાજો ખોલ્યો હોવાનો મામલો પણ સામે આવ્યો હતો। 5 મિનિટ બંને પક્ષ વચ્ચે ઝપાઝપીનો મામલો પણ થયો હતો અને ત્યારબાદ બંદૂકની ગોળી મારવામાં આવી હતી। ઝપાઝપી થતી હતી ત્યારે પવન જાગી ગયો હતો તેવું પણ તેનું કહેવું છે। તો બીજી તરફ પવન બબાલ જોઈ અને ગભરાઈ ગયો હતો, જેના કારણે ચાદર ઓઢી અને ફરીથી સૂઈ ગયો હતો। ફાયરિંગ થયા બાદ આરોપીઓ જતા રહ્યા હતા। આ તમામ માહિતી પોલીસ તપાસમાં પવને જણાવી છે। હજુ પણ પવનની કેટલીક ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તો આરોપી ભાગ્યા બાદ પવન ઉઠ્યો હોવાનું તેણે જણાવ્યું હતું। તો કહી શકાય કે એક પ્રત્યક્ષદર્શી હોવાના કારણે પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પવન નામનો વ્યક્તિ જે બોગીમાં તેઓ સવાર હતા, જે ડબ્બામાં તેઓ સવાર હતા, તેની સામે જ સામેની સીટમાં જ પવન નામનો વ્યક્તિ પણ મુસાફરી કરી રહ્યો હતો, જેણે આ તમામ બબાલો સાંભળી અને જોઈ હતી, પોતાની આંખોથી જોઈ હતી। પ્રત્યક્ષદર્શી હોવાના કારણે પોલીસે તેની તપાસ હાથ ધરી છે। બીજી તરફ એસઆઈટીની રચના જે કરવામાં આવી છે તેના દ્વારા પણ આ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ટ્રેનમાં સવાર કુલ 4 થી 5 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં પવનનું મુખ્ય ભૂમિકા કહી શકાય।